સુરતમાં હીરા ઉદ્યોગ બાદ હવે લુમ્સમાં મંદીની અસર જોવા મળી રહી છે। ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સના કારખાનાઓ બંધ છે। કારીગરોની પગાર વધારવાની માંગના કારણે કારખાનાઓ બંધ જોવા મળ્યા। 500થી વધુ લુમ્સના કારખાનાઓમાં કારીગરોને ન આવતા બંધ કરવાનો વારો આવ્યો છે। કારખાનાઓ બંધ રહેતા કરોડોનું નુકસાન થવાની ભીતિ છે। આટલા કારખાનાઓ બંધ છે, 50% ઉપર લૂમ્સ કારખાનાઓ બંધ છે। કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે। કેટલા કારખાનાઓ બંધ છે, કેટલું કરોડનું નુકસાન? અમારી સોસાયટીમાં 1000થી ઉપર કારખાના છે। આજુબાજુમાં ભગવતી છે, યુનિટી છે, બધા કારખાનાઓ બંધ છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યારે સ્થિતિ જોવા મળે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે, કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે। તેના લીધે હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે। કારીગરે શું છે, ભાવ વધારો માટે બંધ કરેલો છે। ઓલરેડી અમે દિવાળી પછી ભાવ વધારો આપી દીધેલો છે। દરેકને જેવો ભાવ પોસાય છે, ચાલુ કામ કરતા હતા તો કેવી રીતે એમને અશુભાનો ભાવ વધારો માગી લીધો। એટલે કારીગરને એક નમ્ર અપીલ છે કે ભાઈ જે બી તમે ખોટા માર્ગે ન દોરાવ। તમે રોજનો 700, 800, 1000 રૂપિયા કમાઈ રહ્યા છો, એ ખોવાનો કોઈ વારો નથી।